નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીની ઓળખ અથવા તો નવસારીની કઈ વાત આવે એટલે એક વાત યાદ આવે કે લુણસીકુઈના મેદાને અમે પારોડી પર બેઠા હતા અને સરબતિયા તળાવના કિનારે બેસીને અમે ખાવા પીવાની મજા માણી. ક્યાં ગયા હતા ફરવા? તો કહેવાય કે ગયા હતા સરબતિયા તળાવને કાંઠે. પરંતુ હવે આ સરબતિયા તળાવ પણ આવ્યું છે શહેરમાં એક અલગ જ રીતે, કારણ કે સરબતિયા તળાવને અત્યારે રીડેવલપમેન્ટ કરવાનું કામગીરી ચાલી રહી છે. ત્યારે આ રીડેવલપમેન્ટ સામે કેટલાક સરકારી નીતિ નિયમોની એટલે કે જે કાયદો છે કાયદાની એસી તૈસી કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે આ તળાવનું જે મૂળ સ્વરૂપ છે અથવા તો જે ઐતિહાસિક તળાવ છે તો ઐતિહાસિક રહેવું જોઈએ અને તળાવ સાથે છેડછાડ ન થવી જોઈએ, કારણ કે અનેક લોકોએ આ તળાવની પાર પર બેસીને પોતાનું કેરિયર બનાવ્યું છે. ત્યારે આ તળાવ જ્યારે એક બીટીપી સ્કેનરના નામે તળાવ પુરાઈ જવા માંડ્યું, તળાવ ટૂંકું થઈ જવા નાનું થવા માંડ્યું, ત્યારે કેટલાને આત્મામાં દુભાયું હશે. તમે તો તમને તેમ લાગતું હશે કે તળાવ બહુ સારું બનવા થઈ રહ્યું છે, પરંતુ આ તળાવ ત્યારે આ અંગે પર્યાવરણ અને ખાસ કરીને નવસારીના ઇતિહાસને પણ આ તળાવમાં છેડછાડ કરવાના પ્રયત્નોના આક્ષેપો લાગી રહ્યા છે. ત્યારે આ તળાવ અંગે નવસારીના જાણીતા પારસી અગ્રણી, ભારતીય જનતા પાર્ટીના અગ્રણી, નવસારીને જેમાં નવસારીનું દિલ એનામાં છે, કારણ કે એનું લોહી કાપે તો કદાચ બધાનું લોહી કદાચ લાલ નીકળે, પણ એનું લોહી નવસારી વાળું નીકળે, એનું ગ્રુપ નવસારીનું નીકળે, એવું નવસારી માટે સતત જજુમતા, નવસારીનો ઇતિહાસ જેને મોઢે છે, નવસારીનો ભૂગોળ જેને મોઢે છે, એવા કેશરીભાઈએ આ અંગે લડત ઉપાડી હતી. કેશરીભાઈ, કેમ લડત ઉપાડવી પડી? નવસારીનો સરબતિયું તળાવ એ સેંકડો વર્ષ જૂનું તળાવ છે. નવસારી તો ગાયકવાડની નગરી, અને ગાયકવાડના સમયમાં દરેક ગામમાં ગાયકવાડ સરકારે તળાવો ખોદાવીને એને સુરક્ષિત રાખેલા. પર્યાવરણનું સતત ધ્યાન રાખવામાં આવતું હતું. નવસારીની વસ્તી વધવા માંડી. નવસારીની આસપાસના વિસ્તારો નવસારીની અંદર સમાવેશ થયા અને લગભગ 1.25 વર્ષ પહેલાં નવસારીને મહાનગરપાલિકા બનાવવામાં આવી. નવસારી મહાનગરપાલિકા બની ત્યારથી 1.25 વર્ષ સુધી કમિશનરનું રાજ નવસારીની અંદર રહ્યું અને કમિશનર દેવ ચૌધરી સાહેબના સમયમાં કેટલાક વિવાદાસ્પદ અને શંકાસ્પદ કાર્યો નગરપાલિકાના નામે થયા. નવસારીના લુણસીકુઈના ઐતિહાસિક મેદાનમાં ગંભીર કહેવાય તેવા બાંધકામો રજૂ કરવામાં આવેલા. તેનો પણ અમે વિરોધ કરી અને તે બાંધકામો રદ થાય એવું આયોજન અમે કરેલું. સરબતિયા તળાવની ફરતેનો જે કાર્યક્રમ રજૂ કરવામાં આવેલો તેની અંદર તળાવને પાર લગભગ 15 મીટર જેટલી પૂરીને તળાવની પારની ઉપર વિવિધ આયોજન કરવામાં આવેલા છે. આ બાબતની અંદર અમે શરૂઆતથી જ વિરોધ કર્યો, કારણ કે કાયદા પ્રમાણે, સરકારી નિયમો પ્રમાણે અને સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે કોઈ પણ આવા તળાવ, નિવાન કંઈ પણ હોય તેને કોઈ પણ રીતે પૂરી શકાય નહીં. તેની આજુબાજુ 30 મીટર સુધી કોઈ પણ જાતનું બાંધકામ કરી શકાય નહીં. આ કાયદો છે અને ગુજરાત સરકારની જીઆરની અંદર અને પરિપત્ર દ્વારા દરેક નગરપાલિકાને તેની જાણ પણ કરેલી છે કે જે કુદરતી તળાવો છે તેને કોઈ પણ રીતનો ફેરફાર કરી શકાય નહીં. આ બાબતમાં કમિશનર સાહેબનું ધ્યાન દોરવામાં આવેલું અને તે વખતે એ રોકવા માટેના અમે પ્રયત્ન કરેલા અને અમારી ડિમાન્ડ હતી કે થોડા સમય પછી ચૂંટણી થવાની છે અને ઇલેક્ટેડ બોડી આવે પછી ઇલેક્ટેડ બોડી જે કંઈ નિર્ણય કરે તે માન્ય રાખવો જોઈએ. એ શરૂઆતની અંદર કમિશનર સાહેબે એ પ્રમાણે કામ રોક્યું પણ ખરું. પછી ફરીથી એને કામ ચાલુ કરવામાં આવ્યું. તેમાં 2 રીતે ખોટું હતું. એક તો તળાવની પારથી 30 મીટર સુધી બાંધકામ નહીં થાય તેનું ઉલ્લંઘન થતું હતું અને બીજું ઉલ્લંઘન રસ્તાના મિડલથી જે માર્જિન છોડવું જોઈએ
તે પણ છોડાયું નથી. એટલે બંને રીતે આ કામ સંપૂર્ણપણે ગેરકાયદેસર ગણી શકાય. પરંતુ કમિશનર સાહેબે એ કામ રોકવાને બદલે ઝડપથી કરવાનું ચાલુ કર્યું. આ સંજોગમાં કોર્ટમાં જવા સિવાય કોઈ બીજો છૂટકો ન હતો. એટલે મારે ન છૂટકે મારા વકીલ શ્રી કનુભાઈ પટેલ અને રાજન જોશી દ્વારા મેં નવસારી સિવિલ કોર્ટની અંદર આની પર રોક લાવવા માટે મેં દાવો દાખલ કર્યો. નગરપાલિકાને કોર્ટે 2 વખત સમન્સ પાઠવ્યા, છતાં નગરપાલિકા તરફથી ન તો કમિશનર હાજર થયા કે ન કોઈ વકીલ હાજર થયા. એટલે આ એક રીતે જોઈએ તો કોર્ટની અવગણનાનો પણ મામલો ગણી શકાય. આ રીતે 2 વખત એમને એ આપવા છતાં એઓએ હાજર નહીં રહ્યું. એટલે ગઈકાલે કોર્ટમાંથી આ કામની ઉપર રોક લગાવવા માટેનો સ્ટે ઓર્ડર આપ્યો. ભાઈ, કોર્ટના સ્ટે ઓર્ડરની તો વાત કરીશું, પણ એક ભારતીય જનતા પાર્ટીના આપ કાર્યકર્તા પણ છો, હોદ્દેદાર પણ છો. તમારા જ સરકારના ધારાસભ્યશ્રી આ સંકલન સમિતિમાં બેસતા હોય છે. આ જ્યારે નિર્ણય થાય ત્યારે ધારાસભ્યએ નહીં જોયું હોય, તમે ધારાસભ્યને ધ્યાન દોર્યું તો ખરું રાકેશભાઈ દેસાઈનું? હું પાર્ટી સાથે સંકળાયેલો છું, પરંતુ જ્યારે આ પ્રોજેક્ટ નક્કી થયો તે વખતે ભારતીય જનતા પાર્ટીનું સ્થાન માત્ર બહાર જ હતું. એટલે જે આ નિર્ણયો લેવાયા એ પાર્ટી લેવલ પર કે નગરપાલિકાના સભ્યો દ્વારા લેવાયેલા નથી, પરંતુ આ એક કમિશનર દ્વારા મનસ્વી રીતે લેવાયેલો નિર્ણય હતો. હવે તે સમયે ધ્યાન તો દોરવામાં આવેલું, પરંતુ એમને કદાચ કાયદાની પૂરી માહિતી નહીં હોય કે ખબર નહીં, પણ તેમને રોકવા માટેના કોઈ પ્રયત્ન કીધા હોય એવું મારા ધ્યાનમાં નથી. કેશુભાઈ, પાર્ટીનો નિર્ણય નથી 100% વાત છે. વહીવટદાર એટલે કે કલેક્ટર હતા, કલેક્ટર નિર્ણય કરે, કમિશનર કામ કરે. એટલે એક સત્તુ રાજાશાહી જેવું હતું કે એક અધિકારશાહી, રાજાશાહી ના વાપરી પણ અધિકારશાહી જેવું હતું. પણ એ જે કંઈ કામો કરતા હતા ત્યારે એની સંકલન બેસતી હતી, અને સંકલનમાં માન્ય ધારાસભ્ય શ્રી 2, એક તો રાકેશભાઈ દેસાઈ અને એક આરસી પટેલ, એ બેને એમાં એ સભ્ય હતા અને એ સંકલન સમિતિમાં હાજર હતા. એટલે જે આ નિર્ણય કરવામાં આવે સંકલન સમિતિમાં એનો નિર્ણય કરવામાં હતો. તો રાકેશભાઈ આનાથી અજાણ હતા કે રાકેશભાઈને ખબર ના પડી? કદાચ જ્યારે નિર્ણય લેવાયો ત્યારે શું વાત બની હોય તે મને ખબર નથી, પરંતુ શક્ય છે કે કમિશનર સાહેબે એ લોકોને ગેરમાર્ગે દોર્યા હોય અને કલેક્ટર કે એને આ નિયમનો ભંગ થાય છે એનું બહુ કદાચ ખબર નહીં હોય એવી શક્યતા હોઈ શકે. આભાર કેશુભાઈ. જો તમે જોઈ રહ્યા છો તે આ તળાવ, કેશુભાઈની જે વાત છે તે આ તળાવ જે છે એ તળાવ મૂળ પહેલા આટલે સુધી હતું, અહીંયા તળાવની પાર આવતી હતી ને અહીંયા આગળથી આપણે બધા હતા. શરૂઆત તો તળાવ છેક ત્યાં સુધી હતું, એટલે કે આ રસ્તો આપ જોઈ રહ્યા છો તો કેશુભાઈ મારા ખ્યાલથી તળાવ છેક ત્યાં સુધી હતું આગળ, પહેલા જૂનું હતું ત્યારે, જ્યારે નાના હતા ત્યારે. જો આ જે ઝાડો દેખાય છે એ ત્યાર પછી ફૂટપાથ હતી બહારના ભાગે. એનો ફૂટપાથ તો પછી બનાવી, અસલ તળાવની વાત કરું છું, જ્યારે તમે નાના હતા ત્યારે. એ ગાયકવાડ સમયમાં બંને બાજુ ફૂટપાથ, ત્યાં પણ ડુંસી કોઈને ફરતે બી અને તળાવની ફરતે પણ એ સમયે જ હતી. એટલે એ આખી તો ફૂટપાથ તો જતી રહી ને આખો મોટો પ્લોટ થઈ ગયો. અહીંયા જે આ પાણીની ટાંકી છે, અહીંયા પાણીની ટાંકી પણ બનાવેલી કે જે અહીંયા અમે અહીંયા અમે રમવા માટે આવતા ત્યારે ટાંકીમાંથી પાણી પીતા હતા. તો જુઓ છો તે રીતે આ સામેની બધી જ જગ્યા ખુલ્લી હતી. આપ જુઓ છો તે રીતે મારા કેમેરામેનને કહીશ ચોક્કસ એ ટાંકી પર એક વિઝન મારે. આ જે ટાંકી દેખાય છે એ ટાંકી માત્ર ટાંકી અત્યારે એના હું તમને વિઝ્યુઅલ પણ પછી મૂકી દઈશ, આપ જોઈ રહ્યા છો એ ટાંકી નહીં, પરંતુ ત્યાં એકચ્યુઅલી એ પાણીની પરબ જેવી હતી. એટલે લોકો અહીંયા જે આવે, ફરવા આવે, તળાવ પાઠે બેઠા હોય અને લુસુકના મેદાનમાં હોય ત્યારે એ તળાવને ચોક્કસ એ લોકો મજા માણી શકતા હતા. અને એક કુદરતી વાતાવરણ હોય એવું, શહેરમાં પણ ગામડાનું વાતાવરણ હોય એવો માહોલ બનાવવાની કોશિશ કરી હતી શહેરીકરણથી તેવી. લઈ એક નાનકડો વિરામ બાદ આ ક્ષેત્રમાં જેને કાનૂની લડત આપી છે એ વકીલો સાથે પણ વાત કરીશું કે શું છે આમાં.
ધન્યવાદ, સ્વાગત છે તમારું. આ સરબતિયા તળાવમાં પહેલા આજ નગરપાલિકાએ બોટિંગ ચાલુ કરી હતી અને તળાવમાં બોટિંગ કરી શકાય તે રીતે આખી વ્યવસ્થા કરી હતી. ફુવારાઓ મૂક્યા હતા અને એ ફુવારાઓની સાથે સાથે બોટિંગ થાય અને બોટિંગની સ્કીમ પણ ચાલુ કરી હતી. 50 રૂપિયા કેવી કે ટિકિટ રાખી હતી અને બોટિંગ કરવામાં આવતું હતું. પરંતુ મને એવું લાગે છે કે હવે જમાનો બદલાયો એટલે એ લોકોને લાગ્યું કે હવે તો બધી કારો બારો આવી શકે, એટલે એ બોટ બંધ કરીને હવે આ નગરપાલિકાએ આ સરબતિયા તળાવમાં કાર ફરી શકે એવું આયોજન કર્યું. આપ જુઓ છો તે રીતે આ સરબતિયા તળાવમાં જ કાર છે, કારણ કે આ અહીંયા અત્યાર સુધી પાણી હતું અને એ પાણી હવે કદાચ એ પાણી પારથી ઉપર થઈ ગયું એવું કહેવાય છે. એ આ વિકાસ એટલો બધો વધી ગયો કે પાણી કદાચ અહીંયા આવતા આવતા એટલું પાર આવી ગયું કે એના પર હવે ગાડીઓ ફરી શકે. કહેવાનો અર્થ એ છે કે નગરપાલિકાએ જ્યારે વિકાસના નામે તળાવોનું નિકંદન કાઢ્યું અને છેવટે કાનૂની લડાઈ લડવી પડી, ત્યારે કાનૂની લડાઈ લડનારા આ બે મુખ્ય કનુભાઈ અને રાજન જોશી અને એની સાથે વિરેન્દ્રભાઈ દેસાઈ. આમ તો આ બે ચહેરાઓ તો તમે જોતા હશો કે રાજકારણના ચહેરાઓ છે, કોંગ્રેસીઓ છે એટલે લડ્યા છે એવું નથી, પરંતુ આ લડત શરૂઆત કરી હતી ભાજપીએ. હા, આ એડવોકેટ તરીકે તેઓ લડ્યા છે, પરંતુ ભાજપના સાથે જોડાયેલા કેસીભાઈ દેબુએ આ કેસ માંડ્યો તો મૂળ ફરિયાદી કેસીભાઈ દેબુ છે અને એમના એડવોકેટ તરીકે આ કર્યું છે. એટલે આ કોંગ્રેસે નથી લડ્યું એ સ્પષ્ટતા કરી લઉં, કારણ કે કોંગ્રેસ તો હંમેશા સાહજી હા કરતી હોય છે, એક જ પાટલે બેસી જતી હોય છે. જ્યારે લડવાની આવે રોડ પર આંદોલનો કરે, આપણને બધાને આવેદનપત્ર આપે, અમે બધા વાહ કરીએ કે કોંગ્રેસે વિરોધ કર્યો, પછી એ વિરોધ ક્યાં જતો ખબર જ નથી, કારણ કે આવેદનપત્ર એ પહોંચતું નથી અને આવેદનપત્ર નહીં પહોંચવાનું. ભારતીય જનતા પાર્ટીના જ અત્યારે રાકેશભાઈ શર્માએ આક્ષેપ લગાવ્યા છે કે અમારું આવેદનપત્ર પણ પહોંચતું નથી. એટલે આ આવેદનપત્ર આપવામાં આવે છે ને આવેદનપત્ર અહીંયા જ કદાચ કચાપટ્ટી મારે. એટલે કોંગ્રેસ કદાચ અત્યાર સુધી આવી લડત લડતી હતી, પણ એક ભાજપીય લડત ચાલુ કરી અને મૂળ કોંગ્રેસના એડવોકેટોએ એને ચોક્કસ સમર્થન આપ્યું. રાજનભાઈ, આક્ષેપ હું કોંગ્રેસ પર પણ એટલા માટે લગાવું છું કે તમારે લડવું જોઈએ. એક ભાજપ પર કેસ કરે ને પછી તમે વકીલ તરીકે લડો, સીધા તમારે કેસ કરવા જોઈએ. પણ જે થયું, શું મામલો હતો અને કાનૂની રીતે શું? જાન્યુઆરીમાં ફ્લાવર શો થયો તે ટાઈમે કેરસીભાઈએ આ મુદ્દો નહોતો ઉચક્યો, ત્યારે મેં આપના માધ્યમથી સૌને કહેલું હતું કે આ સરબતિયા તળાવનો કેસ થવા જઈ રહ્યો છે. જાન્યુઆરીમાં ગુજરાત સરકારના નોટિફિકેશનની વિરુદ્ધ જઈને આ આપણે અહીંયા પછી હતા એક ટાઈમે પાણી હતું એને પૂરીને તળાવને અડધો ઉપરનું એનું ક્ષેત્રફળ મિટાવી દેવામાં આવ્યું. નોટિસ આપવામાં આવી, 60 દિવસ સુધી કોઈ જવાબ ન મળ્યો. કેસ કોર્ટમાં દાખલ થયા પછી એમને નોટિસ સમન્સ આપવામાં આવ્યા. ત્યાર પછી એમના વકીલ મારફત કોઈ જવાબ, ખુલાસો, એક્સપ્લેનેશન ન આપતા ગત 30 મે 2026ના રોજ કોર્ટને અમે આ કેસની ગંભીરતા દર્શાવી 17,021 સ્ક્વેર મીટરનું આ તળાવ, કુદરતી તળાવ, જેને ભારતીય બંધારણે આદેશ આપ્યો છે કે એને મૂળ સ્થિતિમાં રહેવા દેવાનું છે, આજુબાજુ કોઈ બાંધકામ ન થાય. સુંદરતા, જે તળાવની કુદરતી અને પ્રાકૃતિક સુંદરતા છે તે જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે. અને આ બધા સાઇટેશનો કર્ણાટક હાઈકોર્ટ, કેરલા હાઈકોર્ટ, બોમ્બે હાઈકોર્ટ, આંધ્રપ્રદેશ હાઈકોર્ટ, તમિલનાડુ હાઈકોર્ટ, આ બધા ચુકાદાઓ નામદાર કોર્ટને અમે દર્શાવ્યા અને નામદાર કોર્ટને કેસની અંદર દમ છે. ગુજરાત સરકારના પોતાના જાહેરનામાનો પૂર્વ કમિશનરશ્રીએ ભંગ કર્યો છે એની વાત કોર્ટને ગળે ઉતરી, એટલે અહીંયા આ કામ ગઈકાલથી બંધ કરવાનો સ્ટે આપવામાં આવ્યો છે. અને એવું હું માનું છું કે આ કાનૂની લડતમાં પ્રાથમિક દ્રષ્ટિએ પ્રાઇમા ફેસી હમણાં નવસારીના નાગરિકોની આ જીત છે અને આ લડત અમે આગળ લઈ જઈશું અને સરબતિયા તળાવને એની મૂળ સ્વરૂપની સ્થિતિમાં લાવીને જ જપીશું. સાહેબ, આપ તો આમાં એક્સપર્ટ છો. અગાઉ એક સિસોદરાનું તળાવ પોલીસ હેડક્વાર્ટર માટે ફાળવાયું હતું, ત્યારે પણ આપે એ તળાવ બચાવવા માટેની અભિયાન કર્યું હતું અને ત્યારે પણ આપણે લડત આપી. આ તળાવમાં કયા કયા કાનૂની દાવપેચ, એટલે કે કઈ રીતે આ તળાવને બચાવવા માટે કયા કયા મુદ્દા આપણે કોર્ટમાં રજૂ કરવા અને આગામી દિવસોમાં, કારણ કે અત્યારે સ્ટે મળ્યો છે, હવે તો એ લોકો રજૂ કરશે ને. તમે જે છટકબારીઓ છોડી હશે એ છટકબારીઓ એમના તો હોશિયાર વકીલો આવશે, પાછા પેનલો આવશે પાછી, અને એ બધા મોટા વકીલો આવીને જ્યારે એમાં છીડા પડશે તો કયા મુદ્દે મક્કમતાથી આપ લડી શકશો કે જેને કારણે નવસારીની જનતાને, આમ તો જનતા અમે મત આપીને બધાને બેસાડ્યા છે, અમે આમ તો ભાગીદાર છે આપના, કે આવા લોકોને અમે ચૂંટ્યા અને પછી હવે એ લોકો અમારા જ તળાવોને અમારા જ હાથમાંથી કોરિયાઓ ચૂંટવી જાય, અમારા જ આવા તળાવોના જસ્ત્રો જુદી જાય, તો કયા મુદ્દા કાયદા કઈ રીતે હોઈ શકે? મારો પહેલો મુદ્દો એ છે કે આપના દ્વારા
મહાનગરપાલિકા અને કમિશનરશ્રીને હું એટલો જ સંદેશો આપવા માગું છું. અને આ જે કોર્ટની અંદર કેસ છે એને હું લડાઈ તરીકે જોતો નથી. લોકોનું કામ છે અને તે ન્યાયની અદાલત જે છે એ વાતને સમજે. આ દેશના કાયદા, સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ છે એને સમજે અને તે પ્રમાણે લોકોને જે ન્યાય જોઈએ છે એ ન્યાય તોડવા માટે પ્રયત્ન કરે, એવી અમારી તો માગણી છે. બાકી આ કેસ લડવા માટે હું લડતો નથી, મને એમાં રસ પણ નથી. સવાલ એ આવે છે કે જ્યારે આ કેસ અમે દાખલ કરવા માટે કોર્ટની રૂબરૂ જ્યારે રજૂ કર્યો તે વખતે કોર્ટે કાયદાના સવાલો પહેલાં ઊભા કરેલા કે અમારો કોર્ટની અંદર આ કેસ દાખલ થઈ શકે કે કેમ, તમને કઈ સત્તા છે, તમને એટલે કે અમારા વાદીને તમને કઈ સત્તા છે. કોર્ટે મને સીધો સવાલ કરેલો તે દિવસે કે સરકારનું તળાવ છે, એમનો કબજો છે, એમણે અહીંયા પ્લાન બનાવ્યો છે, કાયદા પ્રમાણેનો પ્લાન બનાવીને ગવર્મેન્ટમાં એની મંજૂરી મેળવેલી છે. એ મંજૂરી મેળવ્યા પછી એમણે છે તે પેપરમાં પબ્લિસિટી આપી, ત્યાર પછી એણે ટેન્ડર બહાર પાડ્યા. ટેન્ડર બહાર પાડ્યા પછી એ ટેન્ડર મંજૂર થયા અને ટેન્ડર મંજૂર થવા પછી એનો વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો. કોર્ટ કહે છે કે હવે મને સમજાવો કે આમાં તમારી સ્ટેટસ કયું સ્થાન તમારું, તમે એનો વિરોધ કેવી રીતે કરી શકો. એટલે કોર્ટે આ જ્યારે સવાલ કર્યો કે તમને ક્યાંથી કઈ સત્તાને અધીન તમે છે ત્યાં કોર્ટની સામે આવ્યા છો, તમને સત્તા જ નથી. આ જો બધું કાયદેસરનું થયેલું હોય તો તમને વાંધો કરવાનું કોઈ કારણ જ નથી આની અંદર. તો એને તો તમે ચેલેન્જ કરતા નથી ટેન્ડરને ચેલેન્જ કરતા નથી, પરવાનગીને ચેલેન્જ કરતા, એ તો કંઈ ચેલેન્જ નથી કરતા. તો તમને અધિકાર કઈ રીતે આવ્યો છે આની અંદર. અને તે વખતે મેં એટલું જ કોર્ટને કીધું કે સાહેબ બધું જ છે, અમારો અધિકાર પણ છે, અમારી જવાબદારી છે અને ફરજ છે. અને અહીંયા આગળ કોર્ટે બીજો સવાલ કીધો કે આ કોર્ટને સત્તા છે, આ કોર્ટને સત્તા એટલા માટે નથી કે આ પબ્લિકનો જો પ્રશ્ન હોય તો એની PIL તમારે હાઈકોર્ટમાં દાખલ કરવી જોઈએ. આ કાયદાનો સવાલ થયો. આ બે સવાલો ઉપર જ્યારે કોર્ટે અમને પ્રશ્ન કર્યા ત્યારે પહેલાંની તો મેં જવાબ આપી દીધો. બીજો મેં એમ કીધું કે સાહેબ આ કોર્ટને સત્તા છે અને તે હું બતાવી શકું એમ છું. અને ત્યારે મેં એમ કીધેલું, હું આ એટલા માટે ખુલ્લું કરવા માગું છું કે અમે લડવા નથી માગતા, પણ અમારું સ્ટેન્ડ કયું છે એ જો નગરપાલિકા સમજે, એમના એડવોકેટ સમજે અને તે પ્રમાણે જો વર્તન કરવાના એ લોકો પ્રયત્ન કરે અને તે વસ્તુને જો સ્વીકારે, જેમ કોર્ટે સ્વીકારી છે તે પ્રમાણે જો તો આ લડાઈ રહેતી નથી અને લોકોનું એ કામ થઈ જાય. અને તેના કરતાં આગળ જતાં હું અહીંયાથી એ પણ આજે કહેવા માગું છું કે આવા ઘણા બધા તળાવો છે કે જેની અંદર આ રિનોવેશનના નામે આ તળાવોનું સત્યાનાશ થવાની તૈયારી ચાલી રહેલી છે. અને તેની અંદર તે અંગેની પણ એક નોટિસ મોકલવામાં આવેલી છે કમિશનરશ્રીને. કનુભાઈ, તેની અંદર પણ આ વસ્તુ આવશે. કનુભાઈ, આ જે તળાવ છે, અમે તો સામાન્ય નાગરિકો, અમને બહુ ખબર તો પડે નહીં. અમને તો એમ લાગે તળાવ ધોવાઈ નહીં જાય એટલે પારો બનાવ્યો. પારામાં અમે સવારે કુદરતી વાતાવરણ બધું પ્રદૂષણ નહીં આવે એટલે અમે આ કુદરતી વાતાવરણમાં આંટો મારીએ. આમાં આ તો ઉપરથી સારું થયું કે તળાવમાં અહીંયા હોય તો કાદવ કીચડ આવે ને કંઈ આ તે થાય ને કંઈ આમ તેમ થાય. અમે પડી નહીં જઈએ એટલે આટલા માટે આટલું સરકાર આટલું સારું કામ કરે. અમને પ્રજાને તો આવું બધું ખબર પડે. અમને તો ખબર નહીં પડે કે આમાં ખોટું શું થયું. અમને તો કંઈ ખોટું લાગે ને અમે તો ખુશ થઈ જાય. હાય 7 કરોડ રૂપિયામાં આટલું સારું થવાનું. કનુભાઈ, આમાં ખોટું શું થઈ રહ્યું છે? અમને સામાન્ય માણસને સમજાવો ને. આમાં મેં જે આ કેસની અંદર કામ કરવાનું જે સ્વીકાર્યું તે એટલા માટે સ્વીકાર્યું કે આ તળાવ શું છે, એનો હેતુ કયો છે, એનો ઉપયોગ કયો છે, તે તમે કીધું તે પણ એક લિમિટેડ તમારી સમજ છે કે અહીંયા આગળ ફરીએ, કુદરતી સૌંદર્ય. અમે પ્રજાને તો આવું જ લાગે ને કનુભાઈ, અમને તો એમ જ લાગે ને. અમે તો બિચારા નિયમોને કંઈ ખબર નહીં પડે. મારી અંદર જે પ્રશ્ન છે તે એ છે કે હું આવતી પેઢી જેને નવું નામ અપાય છે, રાજનભાઈ કયું અપાય, જૈનજી, એ જે પેઢી જે છે ને તેને માટે આ મારી આ તકરાર છે અહીંયા આગળ. એ કેમ તો કે સુપ્રીમ કોર્ટના કહેવા પ્રમાણે, બંધારણમાં જે જોગવાઈ કરેલી છે તે પ્રમાણે, ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ પ્રમાણે એટલું જ છે કે તળાવ, સરોવર, નદી, નાળા, નહેર પાછળથી બનાવેલી હોય પણ તેની કરતાં આપણે જેને ખાડી કહીએ, આ બધા જે કુદરતી વેણો જે કુદરતી રીતે જે ઉપસ્થિત થયેલા, અથવા તો આ તળાવ મને ખ્યાલ નથી હજુ પણ એ કુદરતી છે કે કેમ એનો એ સવાલ નથી, પણ એનો હેતુ કયો હતો તો કે એની અંદર માત્ર ને માત્ર એની અંદર પાણીનું સ્ટોરેજ કરવાનું હોય. આ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે અને જજમેન્ટ છે.
બરાબર. અને તે શાને માટે કે લોકોને પાણીની વ્યવસ્થા થઈ કે પીવાના પાણીની વ્યવસ્થા થઈ શકે એટલા માટે આ તળાવો સરોવરો અને આ બધાની વ્યવસ્થા કરેલી છે અને એને એઝ ઇટ ઇઝ રાખવાના છે. તળાવ જેવું છે તે જ પ્રમાણે એને રાખવાનું છે. એની પેરેફરી જે છે એને જાળવવાની, એની વ્યવસ્થા કરવાની, એ તૂટી ન જાય, એ બગડી ન જાય, એની જવાબદારી સરકારની છે. તે સિવાય સરકારે આ તળાવની અંદર બીજું કંઈ કરવાનું નથી. અને બીજું જે કરવાનું છે તે છે કે એને સતત ભરેલું રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરવાની છે. આમાંથી કશું થતું નથી. શહેરને પાણી આપવા માટેની આજે બૂમાબૂમ ચાલી રહેલી છે. તે વખતે એ બંધ કરીને લોકોને ફરવા હરવા માટે એના માટેનું આ સ્થળ નથી. અને આવનારી પેઢીને પણ ખબર નથી પડતી કે પાણીની એમને કેટલી મુશ્કેલી પડવાની છે. અને જો તમે નાબૂદ કરશો આ બધા જ તળાવોને તો પાણી તમે કેવી રીતે આપવાના? આ એક તળાવ જે આપણું છે તેની અંદરથી પણ જૂનું જે નવસારી હતું એને પણ પાણી આપી શકતા નહોતા, આજે પણ નથી આપી શકતા. તો આ પણ કરશો તેમાંથી હવે જ્યારે આ બધા ગામડાઓને જ્યારે ફરતેથી લીધા છે પાણી કેવી રીતે આપવાના? છે કોઈ વ્યવસ્થા એમની પાસે? છે કોઈ યોજના છે? એ તો કહે છે ને કે અમે પૂર્ણામાંથી પાણી લાવીશું ને બધાને પાણી આપીશું, અને આ તળાવનું પાણી તો પીવા લાયક નથી એટલે અમે કોઈ પીતું નથી એટલે અમે પૂરી દઈએ છીએ. હા, સુપ્રીમ કોર્ટનું એ જ કહેવું છે કે એને પીવાનું પાણી બની રહે તેની જવાબદારી સરકારની છે. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ વાંચી લેજો. ના, અમને ખબર નહીં પણ સાહેબ, અમે એટલે તમે પણ આવ્યા એટલે તમે અમને કહેવો ને, અમને માહિતી આપો સાહેબ. અમને તો શું ખબર પડે? અમે તો બતાવીને કમર દેખાય એટલે બટન દબાઈ આવ્યા, પંજો દેખાય તો બટન દબાઈ આવ્યા. અમને આ બધી ખબર નહીં પડે એટલે તો તકલીફ છે ને સાહેબ, એટલે તમારે તે પૂછવા આવ્યા છે. આ જ વાત અમે કોર્ટને કરી. સુપ્રીમ કોર્ટે જે કીધું છે તે જ તમે સમજ્યા. હું તમને નથી કહેતો, લોકોને નથી કહેતો. તમારે કોર્ટને કહેવું પડે, સમજાવવું પડે, જજમેન્ટ આપવા પડે છે. મારે કમિશનર સાહેબને કહેવું છે, મારી આ મહાનગરપાલિકા જે છે તેને કહેવું છે કે તમે અભ્યાસ કરો, જાણો, જુઓ કે તમારે શું કરવાનું છે. તમારે તમારા મનમાં આવે તે બહુમતીના જોરે કરવાનું નથી, પણ આ દેશનું જે બંધારણ છે, આ દેશના કાયદા છે, આ દેશના જે રૂલ્સ છે તે પ્રમાણે જ તમારે કરવાનું છે. અને તમને એ કહેવામાં આવેલું છે કે તમારે તળાવને તળાવ જ રાખવાનું, એને જાળવવાનું, એને સંભાળવાનું, અને એની અંદર પાણી ભરેલું રહે, સ્વચ્છ રહે, સારું રહે, અને લોકોને પીવા માટે એ પાણીનો ઉપયોગ તમારે કરવાનો છે. ચોક્કસ. કનુભાઈ, બીજો એક સવાલ. અહીંયા આપ જુઓ છો આ બાજુ, આ આખું મસ્ત અમારે માટે રૂમ બૂમ બનાવવાની વ્યવસ્થા કરે છે કે ખાણીપીણીના સ્ટોલ બનાવવાના છે. આ કેટલા કાયદેસર? તળાવની જે પેરેફરી એનો જે બહારનો વિસ્તાર છે તેની અંદર તો સરકાર કે કોઈએ કાંઈ જ કરવાનું નથી. આ પહેલી વાત છે. અને બીજી વાત જે છે કે એની જે પેરેફરી છે તેનાથી 9 મીટરનો બહારનો જે વિસ્તાર છે તેની અંદર પણ કોઈ પણ જાતનું બાંધકામ કે ખાણીપીણી કે કશું કાંઈ કરવાનું નથી. આ સુપ્રીમ કોર્ટ, બંધારણ અને હાઈકોર્ટ કહે છે, હું કહેતો નથી. હા, એટલે જ કહું છું. અહીંયાથી 9 મીટર એટલે કે માની લે કે 30 ફૂટ સુધી, 9 × 27 એટલે 27 ફૂટ સુધી તો કંઈ ના કરી શકાય. તો આ તો બધું મસ્ત કંઈક બનાવવાનું છે. તો આની સામે બી તમે વાંધો ઉઠાવ્યો છે કે કેમ? એ વાંધો છે જ, એ છે જ. અહીંયા આગળ જ્યારે તમે મને કાયદાનો સવાલ કર્યો, રાજનભાઈ થોડો ઉલ્લેખ કર્યો કે પહેલામાં પહેલો કાયદો એ જોવાનો છે. ફરી હું કહું છું કે કમિશનર સાહેબ અને આપણા નવા જે આપણા મેયર આવ્યા આદરણીય છે, મને એમના માટે માન છે, બરાબર. એમને હું કહેવા માગું છું કે સુપ્રીમ કોર્ટે એવું કીધું છે અને એ જોગવાઈ કાયદામાં કરવામાં આવેલી છે કે કોઈની વ્યક્તિની સામે તમે ગમે ત્યારે ગમે તે દાવો કે કેસ દાખલ કરી શકો, પણ ગવર્મેન્ટની સામે કંઈ પણ કાર્યવાહી કરવી હોય તો તમારે કલમ 60 પ્રમાણે તમારે નોટિસ આપવી પડે, અને 60 દિવસ પૂરા થાય ત્યાર પછી જ કોર્ટની અંદર કે તમે બીજી કાયદેસરની કાર્યવાહી કરી શકો. ધેર ડિસેબલ, બરાબર. હવે જોવાનું એ છે 60 દિવસનો સમય સરકારને શા માટે? એક સામાન્ય વ્યક્તિનો જો કોઈક અધિકાર જો એમ કે ડૂબી જતો હોય તો તે કામ નહીં કરી શકે? સરકારની સામે કેમ નહીં? સુપ્રીમ કોર્ટે કીધેલું છે કે એટલા માટે નહીં કે સરકાર શું કરવા માગે છે, જેમને લોકોએ સત્તા આપેલી એ શું કરવા માગે છે એનો ખુલાસો કરવાની સરકારને તક આપો. આ પહેલું કારણ છે. બીજું કારણ એ છે કે એ ખુલાસો કરવા પછી જો આવા લિટિગેશન ઊભા ન થઈ શકતા હોય તો તે સરકારની સામે ઊભા કરવા જોઈએ નહીં.
આ બે હેતુને ધ્યાનમાં રાખીને કલમ 80ની નોટિસ આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે. અહીંયા આગળ તમે જોશો રાજનભાઈ કીધું તે જ પ્રમાણે કલમ 80ની નોટિસ અપાઈ, 60 દિવસ પૂરા થયા, કોઈ જવાબ નથી. કેમ જવાબ નથી? કોર્ટે કીધું છે કે એને માટે અહીંયા સુધી કે આ નોટિસનો એ ખાલી તમારા પગ નીચે અથવા તો તમારી સીટની નીચે રાખીને બેસી રહેવા માટેનો હેતુ નથી. આ સુપ્રીમ કોર્ટના વર્ડ છે, મારા નથી. આ કહેવાની મારી હસ્તી બી નથી, હું તો એમ કહું તમને. પણ સુપ્રીમ કોર્ટે કીધું છે કે તમારે એને દબાવીને બેસી નથી રહેવાનું. એટલું જ નથી, પણ એના વેગ જવાબ બી તમારે નથી આપવાના. પુરાવા સાથે જવાબ આપવાનો. ઉડાવ જવાબ નથી આપવાના. કાયદા પ્રમાણે એને જવાબ આપો એમને કે તમે શું કરવા માંગો, ખુલાસા આપો. તમે જે કરવા માંગો છો એના પુરાવા શું છે તમારી પાસે, અને તે રીતે જવાબ આપવાના. આ બે માંથી એ કેમ કર્યું નહીં? કશું નહીં, જવાબ જ નથી આપતા. હવે નાગરિકને તરફે કેસીભાઈ હોય કે કોઈ બી હોય, એને શું કરવાનું? એમને જે બંધારણે જે સત્તા આપેલી તે પ્રમાણે એમણે આગળ જવાનું. અને એ કોર્ટે માન્ય રાખીને અમારો દાવો દાખલ કર્યો. ચોક્કસ. તો કનુભાઈએ મેયરનું યાદ કર્યું, તો અમે પણ એક પક્ષી લેતા નથી, અમે મેયરને પણ આ બાબતે ધ્યાન કરી અને મેયરે શું કહ્યું એ પણ જોઈ લઈએ. મેં આજે પેપરમાં વાંચ્યું ત્યારે મને ખબર પડી. મેં વચ્ચે એકાદ અધિકારીને પૂછ્યું હતું તો એમણે કહ્યું હતું કે અરજી આવી છે પણ એવું કશું છે નહીં, પરંતુ નામદાર કોર્ટે જ્યારે એને સ્ટે આપ્યો છે તો આજે અમારા જે મહાનગરના જે વકીલ હશે કાયદેસર, જેમને નિમા હશે, એમને કમિશનરને સૂચના આપી છે કે આપ એને બોલાવી લો, એમની જે કોઈ વિટમણા હોય, એમની જે કંઈ પ્રશ્ન હોય અને એમાં આગળ શું થઈ શકે અને જે કામમાં સ્ટે આવ્યો છે એનો સત્વરે શાંતિમય નિકાલ આવે એવી સૂચના કમિશનર સાહેબને આપી છે. તો મેયર અશોક ધોરાજીયાએ એમનો પક્ષ રજૂ કરતા કહ્યું કે આ મામલે ચોક્કસ તપાસ કરીશું, આ મામલાનો અભ્યાસ કરીશું, અમારા વકીલો મારફતે અભ્યાસ કરીશું અને સાથે સાથે જે ફરિયાદી છે એ ફરિયાદી સાથે પણ ચર્ચા કરીને આમાં શું નીકળી શકે, શું માર્ગ નીકળી શકે એનો પ્રયાસ કરીશું. તો એ હતા મેયર, એટલે ભારતીય જનતા પાર્ટીના છે. તો કોંગ્રેસના નેતા પણ અહીંયા ઉપસ્થિત છે. વિરેન્દ્રભાઈ, તમે વકીલ, કાયદો તમારો, કાયદો તમે જાણકાર, તમારી સરકારે કાયદા બનાવ્યા, હવે આ સરકાર તોડે, તમે આવેદનપત્ર આપો, તમારી લીગલ નોટિસને જો 60 દિવસમાં જવાબ આ સરકાર ના આપતી હોય અને એની સામે તમારા આવેદનોને શું જવાબ આપવાનો? તમે કઈ હરખા લડ્યા નહીં, અમે તમને વિપક્ષમાં બેહાડ્યા કે ચલો સત્તામાં તમે કંઈ કરવાનું નથી, વિપક્ષમાં બેહાડ્યા, વિપક્ષમાં તો લડો, પણ વિપક્ષમાં તમે કંઈ લડો નહીં, ખાલી આવેદનપત્ર આપો, 2-4 નેતાઓ આવે, બોલ બચ્ચન કરે ને જતા રહે. સૌ પ્રથમ તો આ જે કામ માટે આજે આપણે અહીંયા ભેગા થયા છે એમાં જે લિટિગન્ટ જે છે નવસારીના જાગૃત નાગરિક, એમણે જે લિટિગેશન ફાઇલ કરેલું છે એ નવસારીના નાગરિકોના હિતમાં લિટિગેશન ફાઇલ કરેલું છે, નોટ એઝ અ બીજેપી મેમ્બર. અને આઈ એમ નોટ સ્પીકિંગ એઝ અ કોંગ્રેસમેન. નહીં, અત્યારે તમને એઝ અ કોંગ્રેસમેન જ પૂછું છું. મેં તમને કોંગ્રેસમેન તરીકે જ પૂછું છું. તમે એડવોકેટ છો, ભલે છો, હું ભારતીય જનતા પાર્ટીના જો મેયરને પૂછતો હોઉં તો મારે એક કોંગ્રેસનું સ્ટેટમેન્ટ પણ લેવું જોઈએ. હવે આમનું કોંગ્રેસનું સ્ટેટમેન્ટ એટલે મને કાર્યકારી પ્રમુખ છે આમ તો, પણ હવે એ વકીલ છે, એ આ કેસમાં એ વકીલ છે, એટલે એ કેસમાં એમને હું બાકાત વકીલ તરીકે તો મને કોંગ્રેસનું મુખ જોઈએ છે, કોંગ્રેસનું મને રિવ્યુ જોઈએ છે. એટલે મને લીગલ રિવ્યુ તમારી પાસે નહીં, પણ કોંગ્રેસ રિવ્યુ જોઈએ છે. કોંગ્રેસનો વ્યૂ અરજદારની સાથેનો વ્યૂ છે, અને કોંગ્રેસી તરીકે અને કોંગ્રેસના માણસો તરીકે મારો તો જન્મ જ અહીંયા થયો છે નવસારીમાં. 1946માં જન્મેલો સાહેબ. અને તે વખતે આ સરબતિયા તળાવને લુન્સીકુઈ પર અમે આનંદ અને કિલ્લોલ કરવા માટે આવતા નાના બાળકો તરીકે. અને આજે બી હજારો નાના બાળકોને નાગરિકો આજે આવે છે. નહીં, ત્યારે તમે ચડ્ડી પહેરીને સાયકલ ચલાવી જશે ને? હા, એટલે તે જ હું કહેવા માંગુ છું. ભૂરી ચડ્ડી પહેરેલી મેં તો. હા, એટલે ચડ્ડી તો મને ખાકી થઈ. હા, ખાકીની ભૂરી ચડ્ડી. એટલે એ પહેરીને અમે આવતા, સાયકલ પણ ચલાવતા. તે વખતનું જે સરબતિયા તળાવનો જે સિનેરિયો જે છે એ સિનેરિયો અને આજનો જ સિનેરિયો જો આપ જુઓ તો એ કોંગ્રેસમેન તરીકે મને બહુ રડવું જેવું આવે છે, આંખમાં આંસુ આવે એવી પરિસ્થિતિ છે. હવે એ કેમ? તો કે આપે કીધું કે આ અમે જે સિમેન્ટ કોન્ક્રીટ જે બનાવેલું છે, એ સિમેન્ટ કોન્ક્રીટનું જે જંગલ બનાવેલું છે, તળાવ ત્યાંથી કોઈ રાહદારી પસાર થાય તો તળાવનું બ્યુટિફિકેશન જોઈ જ નથી શકતો એ. અને તમે જુઓ કે આ તળાવને લગભગ 30 થી 40 ફૂટ જેટલું પૂરી દીધું. હવે પૂરી દીધું ને આપે કીધું કે ભાઈ અત્યારે પુરાયું ને અત્યારે તો રડે છે, પણ એના પહેલા તમારા જૂના ભાઈ જેને તમે આમ બહુ કોંગ્રેસના ભાઈ પ્રેમભાઈ ને તમે બહુ કોંગ્રેસમાં રાખ્યા હતા અને કોંગ્રેસના લીડર બનાવીને અમને સોંપ્યા હતા, એ પ્રેમભાઈએ બી આ તળાવને આગળ 3-4 વાર તો આ બધું કર્યું. ત્યારે તમે ક્યાં ઊંઘી ગયા હતા? નહીં, ત્યારે તમે જૂના ભાઈ ચાલતો હતો પેલો. અમે તો અત્યારે બી ભાઈ જ છીએ,
પણ એ ભાઈનો રસ્તો જુદો છે ને આ ભાઈનો રસ્તો જુદો છે. હવે એ કયા રસ્તા પર એ ચાલે છે ને કયા રસ્તા પર આ ચાલે એમાં આપણે ઊંડા નથી ઉતરવું, એટલા માટે નથી ના ઉતરવું. પણ ઉતરો તો અમને અમે પ્રજા છે, અમને તો જાણવું જોઈએ ને કે કેમ વિરેન્દ્રભાઈ ચૂપ છે. એક ગાંધીવાદી વિરેન્દ્રભાઈ, એક ખાદીદારી વિરેન્દ્રભાઈ, એ વિરેન્દ્રભાઈના નજર સામે એમનો જે ભાઈ આ તળાવ પૂરવાની તૈયારી કરી હતી, જ્યારે પહેલી વાર બ્યુટિફિકેશન થયું હતું ત્યારે વિરેન્દ્રભાઈ ભાઈ ભાઈ થઈ ગયા હતા. હા, એટલે એ વખતે જે બ્યુટિફિકેશન કરેલું એ આપણી નજર સમક્ષ જ છે અને તમે વિડીયો ઉતારો તો ખબર પડશે કે એ વખતે કયું બ્યુટિફિકેશન ને શાને માટે કરવામાં આવેલું. એટલે આ તમે જુઓ વિડીયોમાં ખબર પડે સામે શું પરિસ્થિતિ છે તે. એટલે ત્યારે વિરેન્દ્રભાઈ કેમ ચૂપ? મારો સવાલ વિરેન્દ્રભાઈ એ જ છે, ચૂપ કેમ તમે ત્યારે? તે વખતે તો કંઈ એટલું બધું ખ્યાલ જ નહીં આવેલો તે વખતે. અને આ તળાવ જે છે એ ઇટ વોઝ એઝ ઇટ ઇઝ. તળાવની પેરીફરીથી માંડીને આખું જે એનું જે પોતાનું જે આખું એનો ઇતિહાસ જે હતો એ ઇતિહાસને ખરડવાની કોઈ કોશિશ નહોતી થઈ. એ પેલી સાઈડે જે કંઈ ખાડી પુરાવીને જે કંઈ કર્યું હોય એ લીગલી કર્યું હોય એમાં તો ભાઈ ભાઈ તરીકેનો કોઈ સવાલ જ નહીં આવે. આપણે મિત્રતા કેરસીભાઈ હાથે છે તેવી જ આ પ્રેમભાઈ હાથે બી છે આજે. આ સમાજમાં એવું થાય છે સાહેબ, તમારા જેવા નેતાઓ મિત્રતા કઈ નાખે છે ને એમાં અમારી પ્રજા બિચારી થઈ જાય છે. અમે શું કરવું? મિત્રતા એટલે તમે યુ આર મિસઅન્ડરસ્ટેન્ડિંગ મી માય ડિયર. મિત્રતા તમારી જોડે પણ મિત્રતા છે, કેરસીભાઈ જોડે પણ છે, પિયુષભાઈ જોડે પણ મિત્રતા છે, પણ પોલિટિકલી નહીં. પોલિટિકલી વી આર ડિફરન્ટ આઈડિયોલોજી, વી આર હેવિંગ ડિફરન્ટ આઈડિયોલોજી. અને એ આઈડિયોલોજીને કારણે જ અમે આજે કોંગ્રેસમાં છીએ. અને એ કોંગ્રેસના માણસોને જ્યારે જરૂર પડશે ને ત્યારે આનો વિરોધ જે છે, હવે કોંગ્રેસ પહેલાં જેવી નથી. એ ફૂટપાથ પર અને રસ્તા પર આવી ગયેલી છે કોંગ્રેસ. એટલે લોકોના પ્રશ્નોને માટે કોંગ્રેસ હવે જાગૃતિ છે. ભલે મત ન મળવાના ઘણા કારણો છે, એ અત્યારે અવકાશ નથી એની. અમે તો સાહેબ બે રીતે લઈએ. કોંગ્રેસ ફૂટપાથ પર આવી ગઈ એટલે તમે મને કોંગ્રેસ ફૂટપાથ પર આવી ગઈ આવે એટલે તમે જુઓ કે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં આ ઝેન ઝેડની વાત કરી. આ પેલો પરદેશથી લંડનથી આજે આવવાનો ઝેન ઝેડ વાળો, છઠ્ઠીએ ઉતરવાનો જંતર મંતર પર મોટો, એને હું નથી માનતો કે એને કરવા દે. ધેર ઇઝ નો ડેમોક્રેસી યાર. હું એવું માનું છું 100% એને પકડી જ લેશે. જેવો પ્લેનમાંથી ઉતરશે કે એને એરેસ્ટ કરી દેશે. અને પેલો ત્યાંના જે એણે કીધું કે હું ટેકો આપું છું, રાહુલ ગાંધી તો અમારા લડે જ છે અને એ રસ્તા પર જ છે. પણ લોકોની અંદર એક એવી જાતની ગ્રંથિ, અમુક લોકોમાં એવી ગ્રંથિ આજે ઊભી થઈ ગઈ છે કે કોંગ્રેસ કંઈ કરતી નથી. પણ એ અમારું જે મિશન છે કે અમે કંઈ કરતા નથી, એ ભૂંસવાને માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ અને રહેવાના છીએ. એટલી હું ખાતરી તમને આપી શકું. તો કોંગ્રેસે પણ ખીચડી તો પકવવાની મૂકી છે, એ બિલકુલ ખીચડી છે. વિરોધ કરે છે, પ્રજા માટે લડે છે, ક્યારે લડાશે વાત નથી. પરંતુ ખરેખર તમને પાછું ફરી એકવાર બતાવી દઉં કે શું ઇસ્યુ છે. તો આ જે સરબતિયા તળાવ છે એની પહેલા પાર અહીંયા સુધી હતી. આટલા સુધી સરબતિયા તળાવની પાર હતી અને આ પાર હવે ધીમે ધીમે પૂરી દેવામાં આવી. અહીંયા આખું બ્યુટિફિકેશન નામે આટલું તળાવ આખું પૂરી દેવામાં આવ્યું. એટલે આપ જોયો છે સરાઉન્ડિંગ કે આખું તળાવ આટલું પૂરી દેવામાં આવ્યું. આ તળાવ પૂરી દેવાની સાથે સાથે અહીંયા બહાર ફૂડ કોર્ટ બનાવવાની ગમજી વાત છે, એટલે કે અહીંયા હવે બેસીને લોકો જમશે. આમ તો આ ભારતીય જનતા પાર્ટીની આ એક પરંપરા વર્ષોથી રહી છે. કાંકરિયા તળાવને અમદાવાદમાં ડેવલપ કર્યું, રિવરફ્રન્ટ બનાવ્યા, નદીના કિનારાઓ તોડી નાખ્યા, નદીના કિનારે રિવરફ્રન્ટના નામે નદીના કિનારાઓને એક ફરવાલાયક સ્થળ કરીને, નહીં ફરવાલાયક, પાછું સ્પષ્ટતા કરું છું, ફરવાલાયક નહીં, ધંધાનું માધ્યમ બનાવી દીધું. ત્યાં દુકાનો ભાડે આપી, ત્યાં મોલ ભાડે આપ્યા, ત્યાં રમતગમતના સાધનોની જગ્યા ભાડે આપી અને એક ઉઘરાણી કરવાનું, કમાવાનું સાધન કરી દીધું. આ સરબતિયા તળાવને પણ અહીંયા ફૂટબોલના નામે આ ભાજપી નેતાઓ, ભાજપી શાસકો અથવા તો આ જે સરકાર છે એ સરકારે આ મારા તમારા બાળકોના માટે પીવાના પાણીના માટે ફાફા મારીએ આપણે 15 રૂપિયા 20 રૂપિયાની બોટલ ખરીદવી પડે અને અહીંયા આ તળાવનો કિનારા પર એ ફૂડ મોલ બનાવીને ભાડાની ઉઘરાણી કરી એમના ગજવા, એમના મોજ શોખ સંતોષવા, એક ઉદઘાટન કરવા માટે 20-20 લાખના મંડપ બાંધવાનું કામ આપણી પાસેથી, આપણી જગ્યા પરથી એમને ઉઘરાણા કરીને, ઉઘરાણા શબ્દ એટલા માટે વાપરું છું કે અહીંયા ભાડાના નામે આવક ઊભી કરી, એ આવકે એવો પોતાના તાગડથી ના કરે છે અને આપણને બધાને બોલાવીને ત્યાં આપણે તાળીઓ પાડીએ છીએ. પરિસ્થિતિ એ છે કે સાચી હકીકત આપણા સુધી પહોંચતી નથી, કાયદાની આપણને ખબર નથી હોતી, એટલે જે કરે છે એ આપણે સ્વીકારીએ છીએ. પણ છેવટે એક ભારતીય જનતા પાર્ટી કહેવાય છે કે ક્યાંક તો અન્યાય સામે અવાજ ઉઠે અને એ શરૂઆત ઘરથી થાય. કેસરીભાઈ દેબુને સલામ છે, એમને ભારતીય જનતા પાર્ટીએ બહુ આપ્યું છે, પરંતુ જ્યારે શહેર માટે ખોટું થયું
ત્યારે એ જ ભાજપના નગરસેવકો એટલે કે અત્યારે એમ છટકી ગયા કે અમે અધિકારીઓ સામે વાંધો છે, પણ અધિકારીઓ બી તો ભાજપના જ છે. અહીંયા દેવ ચૌધરીને મૂકવો કમિશનર તરીકે કે કલેક્ટરને સત્તા આપવી, કલેક્ટરને અહીંયા વહીવટદાર બનાવો, એ પણ તો ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે કર્યું હતું. એટલે છટકીએ છે એ છટકાય નહીં, જવાબદારી છે. પરંતુ કેસરી દેબુની હિંમતને ફરી એકવાર દાદ છે, સલામ છે એમને કે એમને ભલે કોંગ્રેસીઓ આજે વકીલો તરીકે લડે, રાજન જોશીને પણ ટીકા કરીશ કે વકીલ તરીકે તમે લડ્યું, તમે ફરિયાદી તરીકે કેમ ના ગયા? અને અનેક જગ્યાએ ફરિયાદી તરીકે શહેરમાં કોંગ્રેસની મોટી લીડ છે, પ્રતાપભાઈ મૈડા છે, વિરેન્દ્રભાઈ દેસાઈ છે, અરે ખુદ રાજન જોશી અત્યારે તો કાર્યકારી અધ્યક્ષ પણ છે. પણ એ બધાએ બીજાના ખભે બંદૂક ફોડીને પછી વકીલ તરીકે લડ્યા. પરંતુ આશા રાખું હવે કે રાજનભાઈ અને કોંગ્રેસીઓ તમે રસ્તા પર ઉતરવાની જરૂર નથી, જાઓ કોર્ટમાં અને કોર્ટમાં લડો. કારણ કે પ્રજા તો તમને સહયોગ આપવા નથી, પ્રજા તમારી પાસે આવીને ફોટો પડાવશે ને તો આ ભાજપીઓ બીજા દિવસે એમના ઘરે રેડ પડાવશે. એટલે પ્રજા ગભરાય છે, પ્રજા ડરે છે. તો હવે એક જ માધ્યમ છે અને એ માધ્યમ છે સમાચાર માધ્યમ. તમારા જેવા પાસે આવો અને જાઓ કોર્ટમાં અને લડો. કારણ કે જ્યારે કોઈને કોઈ ના પહોંચે તો કાયદો પહોંચે છે. આ દેશમાં કાયદાનું તો રાજ છે જ, દેશમાં બંધારણનું રાજ છે. અને બંધારણ થકી જો એક જગ્યાએ ગયા તો સફળતા મળી. શહેરના વિકાસ સામે અમારો વિરોધ નથી. હું ફરી સ્પષ્ટતા કરું છું, શહેર તો વિકસિત થવું જ જોઈએ. મને સગવડ જોઈએ છે, મને અત્યારે હવે એસી જોઈએ છે તો મને 24 કલાક વીજળી મળવી જ જોઈએ. વિકાસ સામે હું વાંધો નથી. મારી પાસે કાર છે તો મને કારની પાર્કિંગ જગ્યા મળવી જ જોઈએ. મારી કાર સારા રસ્તે સારી રીતે ચાલે, ટ્રાફિકની અડચણ ન પડે, એ માટે રસ્તા પહોળા કરવા જ જોઈએ. વિકાસનો વિરોધી નથી, પણ એવો વિકાસની સામે વિરોધ છે કે જે વિકાસના નામે તમારે ને મારે ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઉપસ્થિત થાય. એવા વિકાસ સામે ચોક્કસ મને પણ વાંધો હોઈ શકે. અને એટલે વિકાસનો વિરોધી નથી. બધા પાછા એમ કહેશે, તમારા બધા સોશિયલ મીડિયામાં લાગી જશે કોમેન્ટ કરવા કે સારું કામ થાય તને નહીં દેખાય, તને નહીં દેખાય. ત્યારે તો તમે એ તને નહીં દેખાય નહીં, એ આજે મને દેખાય છે કે આ તળાવ પૂરા રહ્યું છે, અહીંયા બ્યુટિફિકેશનના નામે ધંધો થઈ રહ્યો છે. ત્યારે મારો વાંધો છે. બનાવો તળાવ સારું અને બતાવો તમારે કમાણી કરવી છે. અંદર મૂકો સારી બોટો, સારી અંદર એવા સ્થાન આપો કે લોકો ફરે, લોકો કુદરતી જન્ય માને. મારા ઘરે મહેમાન આવે છે ને તો ક્યાં ફરવા લઈ જાઓ એ મારી પાસે જગ્યા તમે નથી બનાવી બગીચાઓ અને તળાવ પૂરવા સિવાય. તો આશા રાખું છું આ મારી આ ડિબેટ ચોક્કસ જે અંધભક્તો છે એને પણ કદાચ સાચી લાગે તો કોમેન્ટ કરશો, ને ખોટી લાગે તો તમે કોમેન્ટ કરવા પાછળ પડવાનું નથી, કરજો. પણ બેફામ કોમેન્ટ કરજો. પણ હા, કોમેન્ટોમાં શબ્દોનો ચોક્કસ આપ સંયમ રાખજો, ભાષા સંયમ રાખજો, મર્યાદામાં રહેજો. કારણ કે તમે જ્યારે કોમેન્ટ કરવા બેસો છો ત્યારે તમને ભાષાનું જ્ઞાન નથી થતું. એટલા માટે પ્લીઝ આ કોમેન્ટ કરજો, પણ દિલથી કરજો, કડક કરજો. અમે ખોટા હોય તો ચોક્કસ અમારી વિરોધ કરજો, પણ ભાષા સંયમ રાખીને કરજો. એવી આશા અપેક્ષા સાથે જોતા રહો નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો. કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.